સામાજિક વિજ્ઞાન પાઠ 9 આપણું ઘર પૃથ્વી જે આપણે આગળના વિડિયોમાં બધું જોઈ રહ્યા છીએ। હવે આપણે મુખ્ય રેખાંશ વૃત્તો વિશે જાણવાનું છે જે આપણે આગળ લેક્ચરમાં આગળ બધું જાણી ગયા છીએ કે જીપીએસ કઈ રીતના ઉપયોગ થાય, ધ્રુવનો તારો ક્યાં આવેલો છે, અક્ષાંશ અને રેખાંશ કોને કહેવાય અને પૃથ્વીનું સ્થાન અને આકાર જે આપણે આગળના લેક્ચરમાં જાણ્યું હતું। બરાબર છે। હવે અહીંયા આપણે મુખ્ય રેખાંશ વૃત્તો વિશે જાણવાનું છે। તો કેટલા રેખાંશ વૃત્તો છે? તો કે ગ્રીનિશ રેખા, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા અને કટિબંધો। તો ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ। તમારી પુસ્તક છે તમારી સાથે રાખો। તો કે ગ્રીનિશ બરાબર છે, ગ્રીન વિથ મેનુ ટાઈમ GMT એને ઇંગ્લિશમાં એ રીતના વચાય છે। તો કે ઇંગ્લેન્ડના ગ્રીનિશ શહેર પરથી પસાર થતી 0 સેલ્સિયસ રેખા વૃત્તને ગ્રીનિશ રેખા કહે છે। જો વિદ્યાર્થી મિત્રો નકશામાં ઇંગ્લેન્ડનો ગ્રીનિશ નામનું શહેર આવેલું છે તેના ઉપરથી 0 સેલ્સિયસ રેખા પસાર થાય છે, રેખાંશ વૃત્ત બને છે, તેના હિસાબે ગ્રીનિશ રેખા કહે છે। ગ્રીનિશ રેખાથી પૃથ્વીના પૂર્વે અને પશ્ચિમ બે ભાગ પડે છે। જો આ ગ્રીનિશ રેખા છે, એના ઉપરથી પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે, જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે પણ ઓળખાવવામાં આવે છે। એમને પૂર્વ અને પશ્ચિમ જે બે ભાગ પડે છે એમાં પશ્ચિમ ગોળાર્ધ અને પૂર્વ ગોળાર્ધ તરીકે પણ ઓળખાય છે। ગ્રીનિશ રેખાની 180 પૂર્વમાં પૂર્વ રેખાંશ અને 180 થી પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે। જો કેટલો છે એનો પૂર્વ રેખાંશ અને પશ્ચિમ રેખાંશ બંને 180 છે બરાબર, કારણ કે બંનેનો સરખો જ ભાગ પડ્યો છે એટલે પશ્ચિમ રેખાંશ પણ કેટલો છે 180 અને પૂર્વ રેખાંશ પણ 180 છે। હવે ચાલો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, જો આપણે ગ્રીનિશ રેખા જોઈ રહ્યા, હવે આપણે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, હવે તમારી નોટબુકમાં જો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા જેનું ચિત્ર આપણને આપેલું છે યાદાથી નહીં લખાયું, એમાં લખ્યું છે, એ ખાલી સમજવાનું છે તમારે। આ જે છે ને એને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવાય, બરાબર છે। હવે આપણે જોઈએ એટલે ખબર પડી જશે। રેખાંશ વૃત્તને જે રેખાંશ વૃત્તો હોય છે એમને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે। જો વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં તમારે મોસ્ટ પ્રશ્ન છે, તમને પૂછાઈ શકે કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કોને કહેવાય? તો કે રેખા વૃત્તોથી બનેલો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાઓ કહેવાય છે। જે રેખા વૃત્તો આવેલા છે એમને બધાને કયા કહેવાય? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવાય। આ રેખાંશ વૃત્ત માત્ર એક જ હોય છે। જો આ રેખાંશ વૃત્ત છે એ માત્ર એક જ હોય છે। જો આ કોન્ટેક્ટ લાઈન છે ને એ રેખાંશ વૃત્ત છે, બરાબર છે। આ રેખાંશ વૃત્ત છે એમને કેવો કહેવાય છે? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા। આ રેખા ઓળખતા તારીખ અને વાર બદલાય છે। જો આ રેખા છે એમને ઓળખતા તારીખ અને વાર બદલાય જાય છે। તે પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે અને તે કેટલાક સ્થળોએ બરાબર 180 પર નથી બાકી ચૂકી છે। જો તેની રેખા કેવી છે? તો કે 180 ના ખૂણા પર નથી પરંતુ બાકી ચૂકી છે। તેનું કારણ એ છે કે જો તેને સીધી દોરવામાં આવે તો એક દેશના કેટલાક ટાપુ પર એક જ દિવસે 2 વાર અને 2 તારીખ ભેગી થઈ જાય। આ જો દિનાંતર છે એ તારીખ ઉપરથી બને, બરાબર છે। તો કે સીધી રેખા દોરીએ તો શું થાય? એક તારીખ અને ત્યાં એક વાર પણ 2 થઈ જાય। એટલા માટે એ બરાબર સીધી નથી પરંતુ 180 પર નથી પરંતુ બાકી ચૂકી છે। કેટલીક જગ્યાએ એક ટાપુ પરથી બીજી તરફ જતા તારીખ બદલાઈ જાય અને સમય જતા તારીખનો ઘટાડો થઈ
થઈ જાય આ નિર્વાહ આ રેખાના માર્ગમાં આવતી જમીન બાજુ પર રાખીને તેને સમુદ્ર તરફ ફેરવી છે એટલે તે વાકી ચૂકી છે. જો તમારા નોટબુકમાં જો એટલે વાકી ચૂકી રેખાઓ દોરેલી છે. જો સીધી નથી. શું કામ સીધી નથી? કારણ કે સીધી રાખીએ તો શું થાય છે? જો કે તમે સીધી દોરવામાં આવે તો શું થાય? અમુક ટાપુ ઉપર એક દિવસે 2 વાર આવી જાય અને 2 તારીખ ભેગી થઈ જાય અને તારીખ અને વારનો ગોટાળો ન થાય એટલા માટે એમણે શું કર્યું છે? સમુદ્ર તરફ ફેરવી દીધી છે. સમજાણું? જે આપણી જમીન બાજુ પર રાખી અને તેને સમુદ્ર તરફ ફેરવી દીધી છે એટલે તે વાકી ચૂકી રેખાઓ છે. હવે ત્યાર પછી કટિબંધ. બરાબર છે? કટિબંધો. જો કટિબંધોમાં આપણે આ આકૃતિ આગળ પણ સમજી ગયા છે. હવે ખાલી સમજવાની છે કે મેં દોરેલી નથી એટલે તમારે ખાલી સમજવાનું છે. તમારી પુસ્તક પર ધ્યાન આપજો એટલે તમે સાથે સાથે સમજતા જજો. બરાબર? કટિબંધો તો કે બાજુની આકૃતિ પરથી પૃથ્વીના તાપમાન, પ્રકાશ અને ગરમી અને ઠંડીના આધારે સ્પષ્ટ રીતે જુદા જુદા ભાગોમાં વહેંચાઈ જાય છે જેને આપણે કટિબંધો પણ કહે છે. આપણે આગળનું લેક્ચર હતું એમાં મેં તમને આ ચિત્ર દોર્યું હતું અને સમજાવ્યું હતું કે કઈ જગ્યાએ ખૂબ ઠંડી હોય છે, કઈ જગ્યાએ મીડિયમ ઠંડી હોય છે અને કઈ જગ્યાએ ગરમ પ્રદેશ ગણાય છે. બરાબર કીધું હતું ને? આમાં એ જ લખેલું છે કે બધું જે ફેરફાર થાય છે એને શું કહેવાય છે? કટિબંધો. બરાબર? વધારે તેમજ ઓછા પ્રકાશ અને ગરમી મેળવતા ભાગોને નીચે મુજબ 3 વિભાગમાં વહેંચવામાં આવેલા છે. જો આ છે એ તમને અહીંયા 3 ભાગમાં દોરેલું છે. કટિબંધ દોરેલો છે એ શું બતાવે છે? 3 ભાગ અને કઈ રીતના નામ આપેલા છે? જે સૌથી શીત કટિબંધ કયો છે? જે સખત ઠંડી. જો અહીંયા નીચે અહીંયા ઉપર 90 અંશનું જે આવે છે અહીંયા જોઈ લો બરોબર. આ 90 અંશ જે આવે છે કેવું છે? શીત કટિબંધ. કેવું છે? શીત કટિબંધ. શું કામ? કારણ કે અહીંયા પુષ્કળ પ્રમાણમાં ઠંડી પડે છે. હવે ત્યાર પછી સમશીતોષ્ણ કટિબંધ એટલે કે સમ પ્રમાણમાં ઠંડી અને ગરમી. જે ઠંડી બહુ છે એના કરતાથી થોડી ઓછી અને સમ પ્રમાણમાં એટલે કે 66.5. બરાબર છે? 66.5 માં સમ પ્રમાણ ગરમી અને ઠંડી એટલે એમને કેવું નામ આપ્યું છે? સમશીતોષ્ણ કટિબંધ. બરાબર છે? હવે ઉષ્ણ કટિબંધ એ ક્યાં આવશે? 23.5. બરાબર છે? જે કર્કવૃત અને મકરવૃતમાં પડે છે. એમને શું કહેવાય છે? અતિશય ગરમી એટલે એમને નામ આપ્યું છે ઉષ્ણ કટિબંધ. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આપણે આગળના લેક્ચરમાં આખી આકૃતિ દોરીને મેં તમને સમજાવેલું હતું. હવે ચાલો એના પછીનું પૃથ્વીની ગતિના પ્રકાર. હવે પૃથ્વીની ગતિના પ્રકાર કેટલા છે એના વિશે આપણે અહીંયા જાણવાનું છે. તો કે બધા ગ્રહોની જેમ પૃથ્વીની પણ ફરવાની 2 પ્રકારની ગતિ છે. જો બધા ગ્રહોની જેમ પૃથ્વી પણ 2 પ્રકારની ગતિ ધરાવે છે. કઈ પરિભ્રમણ અને પરિક્રમણ. આ પૃથ્વીની ગતિના પ્રકાર છે. વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ગમે ત્યારે પૂછાઈ શકે કે પૃથ્વીની ગતિના પ્રકાર કેટલા છે અને કયા કયા? તો પૃથ્વીની ગતિના પ્રકાર 2 છે. પરિભ્રમણ અને પરિક્રમણ. ચાલો તો આપણે પહેલા પરિભ્રમણ કોને કહેવાય એના વિશે આપણે થોડું જાણી લઈએ. તો કે ભ્રમણાની જેમ ભ્રમણો ફરે છે એવી રીતના સતત ફરતી પૃથ્વીને પરિભ્રમણ કહેવાય છે. બરાબર છે? આ આપણી ગુજરાતી અને સાદી ભાષામાં. હવે આપણને અહીંયા જે ભૂગોળની ભાષા શું કહે છે એ આપણે જાણવાનું છે. તો કે પૃથ્વીના ગોળ ચક્કર લગાવવાની ગતિ જે દૈનિક ગતિ કહેવાય છે એને પરિભ્રમણ કહે છે. બરાબર? વાક્ય રચનામાં જ ખાલી ફેર છે. બાકી ભ્રમણાની જેમ સતત ફર્યા રાખે તેને પરિભ્રમણ કહેવાય છે. અહીંયા આપણે લખવું હોય તો આપણે એમ લખી શકીએ કે પૃથ્વીની ગોળ ચક્કર લગાવવાની ગતિ જે દૈનિક ગતિ છે તેમને પરિભ્રમણ કહે છે. બરાબર? સમજાઈ ગયું? હવે તમારા વિદ્યાર્થી મિત્રો તમારી પુસ્તક પર ધ્યાન આપો તો ચાલો
છે, બરાબર છે। પરિભ્રમણને દૈનિક ગતિ પણ કહી શકાય છે। ખાસ યાદ રાખજો, પેન્સિલથી ટીક કરો। પરિભ્રમણ કહે છે પૃથ્વી વિશ્વવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે। આપણે આગળ પણ જાણી ગયા છીએ, છતાં પણ હું તમને હજી કહી દઉં, આ વિશ્વવૃત્ત છે જે પૃથ્વીની વચ્ચે બરાબર વચ્ચે બે ભાગ પાડે છે, તો એ વિશ્વવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે અને આ ચક્ર પૂર્ણ કરતા 24 કલાક થાય છે। કેટલી કલાક થાય છે? 24 કલાક થાય છે। અને પૃથ્વીનો નારંગી જેવો ગોળ આકાર બનાવવામાં આ ગતિને મહત્વનો ભાગ ભજવ્યો છે। પૃથ્વીને ગોળ નારંગી જેવો બનાવવા માટે આ ગતિએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે, કારણ કે વિશ્વવૃત્તથી પૃથ્વી રોજે રોજ 170 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂરું કરે છે અને એ ચક્ર પૂર્ણ થાય ત્યારે 24 કલાક થાય છે અને 24 કલાક થાય એટલે દિવસ આવે તો રાત થાય, રાત આવે તો દિવસ થાય। સમજાય છે? દિવસ અને રાત છે એ 24 કલાકના ચક્રના આધારે ફરે છે। હવે પરિક્રમણ, આપણે પરિભ્રમણ વિશે જાણી લીધું। હવે પરિક્રમણ કોને કહે છે? તો ચાલો, તો કે પૃથ્વી પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે સૂર્યની આસપાસ પણ ફરે છે અને પરિક્રમા પણ કહેવાય છે। જો પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર તો ફરે જ છે, સતત ફરે છે, પરંતુ પૃથ્વી સૂર્યની આસપાસ જે ફરે છે સાથે સાથે એમને શું કહેવાય છે? પરિક્રમણ, બરાબર છે? પરિભ્રમણ એટલે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે એને પરિભ્રમણ કહેવાય છે અને પરિક્રમણ એટલે પોતાની ધરી ઉપર ફરવાની સાથે સાથે સૂર્યની પર પરિક્રમા જે કરે છે એને પરિક્રમણ કહેવાય છે। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ પરિક્રમા પૂરી કરતા પૃથ્વીને લગભગ 365 દિવસ લાગે છે। હવે ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, મેં આગળના લેક્ચરમાં પણ તમને સમજાવ્યું હતું અને હજુ પણ તમને સમજાવું છું કે પરિભ્રમણ છે, પૃથ્વી જ્યારે પોતાની ધરી પર એક ચક્કર પૂરું પડે ત્યારે દિવસ અને રાત થાય, બરાબર? પૃથ્વી, બરાબર? પરંતુ જ્યારે પૃથ્વી સૂર્યને એક ચક્કર પૂરું કરે એટલે 1 વર્ષ થાય। કેટલું? 1 વર્ષ। વર્ષના કેટલા દિવસો હોય છે? 365। સમજાય છે? અને આ 365 દિવસ પૂરા થાય અને એ પરિક્રમા એને શું કહેવાય છે? પરિક્રમણ। અને પરિભ્રમણ એટલે દિવસ ને રાત, જે પૃથ્વી પોતાની ધરી ઉપર જ ફરે છે એમને પરિભ્રમણ કહેવાય। અને પરિભ્રમણ જ્યારે થાય ત્યારે દિવસ અને રાત થાય અને પરિક્રમણ જ્યારે થાય ત્યારે ઋતુઓ બદલાય છે। 365 દિવસે સૂર્યને પૃથ્વી એક આંટો પૂરો કરે છે અને એક આંટો પૂરો થાય ત્યારે આપણી ઋતુઓ ફરે છે એની વચ્ચે, બરાબર? ચાલો હવે આગળ જોઈએ। આ સમયગાળાને પ્રમાણે 1 વર્ષ કહીએ છીએ અવકાશમાં પૃથ્વીને સૂર્યની આસપાસ ચક્કર લગાવવાનો એક કાલ્પનિક માર્ગ નક્કી કરેલો હોય છે। જો અવકાશમાં સૂર્યની આજુબાજુમાં પૃથ્વીને ફરવા માટેનો કાલ્પનિક રેખાઓથી દોરેલો કોઈ માર્ગ છે જે ચોક્કસ નક્કી કરેલો હોય છે, જે કક્ષા તરીકે પણ ઓળખાય છે। એમને કક્ષા પણ કહેવાય। વિદ્યાર્થી મિત્રો, તમે મંગળ મિશન પિક્ચર જોયું છે? એ પિક્ચર તમે જોશો ને એટલે તમને આખો પાર્ટ છે એ સિમ્પલી સમજાઈ જશે, બરાબર છે? પણ ધ્યાનપૂર્વક જોજો, ખાલી જોવા ખાતર નહીં જોતા। આ સાથે પૃથ્વી વર્તુળાકાર નહીં પરંતુ લંબગોળાકાર કક્ષામાં ફરે છે। જો આ સાથે પૃથ્વી વર્તુળાકાર નથી ફરતી પરંતુ લંબગોળાકાર તરીકે ફરે છે। વર્ષભર પૃથ્વી અને સૂર્ય વચ્ચેની અંતર સરખું હોતું નથી। જો આખું વર્ષ પૃથ્વી અને સૂર્યનું વચ્ચેનું અંતર જ્યારે પૃથ્વી સૂર્યને ચક્કર મારે છે તો વર્ષ દરમિયાન પૃથ્વી છે સતત એક જ અંતરમાં નથી રહેતી। ક્યારેક અહીંયા દૂર હોય છે તો અહીંયા નજીક આવી જાય, વળી પાછી દૂર હોય તો થોડી નજીક આવી જાય, વળી દૂર હોય તો થોડી નજીક આવી જાય। એવી રીતના એમનું કોઈ અંતર સરખું હોતું નથી। પૃથ્વી પોતાની ધરી પર 23.5 અને કક્ષા સાથે 66.5 બનાવીને ફરે છે। જો પૃથ્વી પોતાની ધરી ઉપર કેમ ફરે છે? 23.5 અને 66.5 ની ખૂણો બનાવીને તે ફર્યા રાખે છે। પૃથ્વીના આ ધરી નમનના કારણે ઋતુઓ થાય છે અને રાત
એમ બરાબર। હવે દિવસ અને રાત તો કે પૃથ્વીની દૈનિક ગતિના લીધે જ દિવસ અને રાત થાય છે। પૃથ્વી પોતાની ધરી પર નમેલી ગોળો હોવાથી તેના અડધા ભાગ પર જ સૂર્યનો પ્રકાશ પડે છે અને અડધા ભાગ પર અંધારું રહે છે। વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરમાં બધું જ જાણી ગયા છીએ કે પૃથ્વી દૈનિક ગતિના લીધે દિવસ અને રાત થાય છે। પૃથ્વી પોતાની ધરી ઉપર નમેલી છે, જે સૂર્યનો પ્રકાશ એના પર પડે છે ત્યાં દિવસ હોય છે, જ્યાં નથી પડતો ત્યાં રાત હોય છે। જોઈ લો ચિત્ર, અહીંયા દિવસ છે, અહીંયા રાત છે, બરાબર। આ સૂર્ય છે, બરાબર, આ એના કિરણો છે, આ સૂર્યના કિરણો છે, જોઈ લો આ સૂર્યના કિરણો છે, આ પૃથ્વી આ બાજુ છે તો અહીંયા દિવસ છે, બરાબર, અને અહીંયા રાત છે, કારણ કે સૂર્યના કિરણો કઈ બાજુ પડે છે, આ બાજુ પડે છે, આ બાજુ પડતા નથી તો અહીંયા રાત થઈ જાય છે। અને પૃથ્વી ફરતી ન હોત તો એક તરફ અજવાળું અને બીજી તરફ અંધારું જ રહે। જો આ પૃથ્વી છે પોતાની ધરી ઉપર ફરતી ન હોત ને તો એક બાજુ દિવસ જ રહેત ને એક બાજુ સતત રાત જ રહેત, તો મજા આવત। કારણ આપણે સતત રાત રહેત તો કેવું સારું હતું, ઉતા જ રહેત। ગમત તમને સતત શું નહીં ગમે, કારણ કે આ સૃષ્ટિ છે એ સૃષ્ટિમાં દિવસ અને રાત બંને હોય તો જ જીવન જીવવાની મજા આવે। કારણ કે સવાર થાય તો નવી દુનિયા કઈ રીતના જોવાય, આપણે ક્યારે ઉગેલો સૂર્ય જોવા ન મળે તો, ક્યારે પક્ષીઓ કલબલાટ કરે એ જોવા ન મળે તો, કારણ કે રાતે ક્યારે એવું કઈ થતું નથી। ક્યારેક રાત્રે ઉઠીને જોજો, તમને રાત રોજ ઉઠીને જોજો તમને રાત ગમે નહીં ગમે, બરાબર છે। આમ પૃથ્વી દરેક સ્થળ 24 કલાકમાં અંજવાળામાંથી અંધારામાં ને અંધારામાંથી પાછું અંજવાળામાં આવે છે। તેનાથી પૃથ્વીના દરેક સ્થળે સવાર, બપોર અને સાંજ થાય છે। પૃથ્વીના ધરી નમનના લીધે દિવસ રાતની લંબાઈમાં પણ ફેરફાર થાય છે। જો પૃથ્વીની ધરી છે એ 66.5 સેલ્સિયસ નમેલી છે, જેના હિસાબે દિવસ અને રાતે લાંબા ટૂંકા પણ સાથે સાથે થાય છે। 21મી જૂને કર્કવૃત અને 22મી જૂને ડિસેમ્બરે મકરવૃત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે। જોઈ લો કર્કવૃત અને મકરવૃત, બરાબર છે, એમાં સૂર્યના કિરણો છે 21 જૂને અને 22મી ડિસેમ્બરે, બરાબર છે, એક જ સરખા પડે છે। આ જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં તેને નજીકના વિસ્તારોમાં દિવસ લાંબા અને રાત ટૂંકી હોય છે। જ્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે ત્યાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે। જ્યારે 21 માર્ચ અને 23 ડિસેમ્બર, જો તમે ચિત્રમાં આપેલું છે, અહીંયા મેં આપેલું પણ ડેટ નથી લખેલું, 21 માર્ચ અને 23 ડિસેમ્બર વાંચવા, રાત અને દિવસ બંને એક જ સરખા હોય છે। આ બંને સૂર્યના કિરણો છે સીધા પડે, બરાબર, એટલે રાત દિવસ સરખા હોય છે, પછી ધીમે ધીમે રાત દિવસ લાંબા ટૂંકા થતા જાય છે, બરાબર છે। હવે જો આ બાજુ ઋતુઓ, દિવસ રાત આવી ગયું, હવે ઋતુઓ, તો ઋતુઓમાં પૃથ્વી ધરી પર નમેલી હોવાથી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વારાફરતી સૂર્યની સામે આવે છે અને સૂર્યના કિરણો છે એ વિષુવવૃત્તથી ઉત્તર કે દક્ષિણ સીધા પડે છે। જો આ પૃથ્વી છે પોતાની ધરી પર ફેરા રાખે છે ઉત્તર અને આ દક્ષિણ, બરાબર, વારાફરતી સૂર્યની સામે આવે છે અને સૂર્યના વિષુવવૃત્તના ઉત્તર અને દક્ષિણ સીધા પડે છે। આમ થવાથી દિવસ રાતમાં તફાવત થયા રાખે છે। આના હિસાબે દિવસ અને રાતમાં તફાવત થયા રાખે છે। આથી વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારમાં શિયાળો અનુભવાય છે અને તે જ સમયે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળામાં ઋતુ અનુભવાય છે અને માનવ જીવનને સીધી અસર કરે છે। સમજાઈ ગયું? હવે અહીંયા તમને પ્રવૃત્તિ આપી છે કે પૃથ્વીના ગોળાની મદદથી ભારતમાં ઉનાળો હોય તો નીચે આપેલા દેશોમાં કઈ ઋતુ હશે તે શોધો, બરાબર છે। તમારે પૃથ્વીનો ગોળો હોય તેનાથી શોધવાનું છે। હવે ઉદાહરણ, ઉત્તરાયણ ક્યારે આવે છે? તમને બધાને ખબર જ હશે કે 22મી ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો, જો આ 22 ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે। આમ ઉત્તરાયણ છે 22મી ડિસેમ્બરે થાય છે, પણ 14મી જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, માટે મકર સંક્રાંતિ કહેવાય છે। જો સાચે તો આમાં 12મી ડિસેમ્બર
દક્ષિણયાન, બરાબર છે। હવે 22મી જૂનથી આ 22 જૂન 22મી જૂનના સીધા કિરણો કર્કવૃતથી ખસીને દક્ષિણ તરફ વિષુવવૃત્ત તરફ પડવાનું શરૂ થાય તેમને દક્ષિણયાન કહે છે। હવે અહીંયા સપાટ જે સૂર્યના ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે। હવે વિદ્યાર્થી મિત્રો આ દક્ષિણયાન સુધી તમે આ લેક્ચરમાં સમજી ગયા। હવે ત્યાર પછીનું જે સંપાત છે એ આપણે નેક્સ્ટ